નમસ્કાર। રાજકોટમાં એક પરિણીતાએ અફઝલ સીદા નામના યુવક પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે। પરિણીતાના જણાવ્યા મુજબ 1 વર્ષ પહેલા સોશિયલ મીડિયા મારફતે સંપર્કમાં આવેલા યુવક દ્વારા છેલ્લા કેટલાક મહિનાથી ધર્મ પરિવર્તન અને લગ્ન જીવન તોડવા માટે દબાણ કરવામાં આવ્યું હતું। ઉપરાંત દુષ્કર્મ, બ્લેકમેલિંગ અને ધમકી આપવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે। પરિણીતાએ માનસિક ત્રાસથી કંટાળી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનો દાવો કર્યો છે। જો કે સમયસર સારવાર મળતા તેનો જીવ બચી ગયો હતો। પરિવારજનોએ અગાઉ પણ ફરિયાદો કરવામાં આવી હોવા છતાં યોગ્ય કાર્યવાહી ન થઈ હોવાનો આક્ષેપ કર્યો છે। હાલ સમગ્ર મામલે પોલીસની તપાસ ચાલી રહી છે। ફરિયાદમાં કરાયેલ આક્ષેપોની સત્યતાની તપાસ બાદ જ સ્પષ્ટ થશે। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। હું છે ને અફઝલ સીદાને 4 મહિના પહેલા આવી હતી। ઇન્સ્ટાગ્રામમાંથી અમારી મુલાકાત થઈ હતી। ઇન્સ્ટાગ્રામમાંથી અમે 2 લોકો મળ્યા હતા। ઇન્સ્ટાગ્રામમાંથી મળ્યા હતા। અનિશાબેનના કોન્ટેક્ટથી અમે લોકો મળ્યા હતા। અનિશાબેન કાસમારી મોરબી, એ લોકોના કોન્ટેક્ટથી અમે મળ્યા હતા। પછી અફઝલ સીદા સાથે મારી વાત થઈ હતી ઇન્સ્ટાગ્રામમાંથી। પછી અફઝલ સીદા મારા ઘરે આવતો હતો। અફઝલ સીદાએ પછી મને લગ્નનું નેનું કીધું કે આપણે લગ્ન કરશું, હું તને આવી રીતના રાખીશ, આમ રાખીશ, એવી રીતના મારી બધી વાતચીત થઈ। પછી એ લોકોનું દરગાહમાં ઉરસ હતું તો અનિશાબેન મને ઉરસમાં લઈ ગયા હતા એની દરગાહે। ત્યાંથી પછી અફઝલ સીદાને એ લોકો બધા આવ્યા હતા। પછી લોકો મને અહીંયા દરગાહે લઈ ગયા હતા। દરગાહે લઈ ગયા, અહીંયાથી મને એને કારો દોરો બાંધ્યો, પાણી પાયું। પછી થોડાક દિવસ પછી અમે પાછી બીજી દરગાહે ગયા હતા કામનશા પીરે, ત્યાં એ લોકોએ મારી સાથે એ કર્યું। પછી થોડાક સમય પછી અનિશાબેન મને હોટલમાં લઈ ગયા જિદ્દીને મળવા, જે કે અફઝલ સીદાને હોટલમાં મળવા લઈ ગયા હતા ગોંડલ રોડ ઉપર। ગોંડલ રોડ ઉપર મળવા લઈ ગયા હતા। અનિશાબેને મને એમ જ કીધું હતું કે આપણે એક રૂમ છે, ખાલી બેસવાનું છે। અનિશાબેન એમ કહીને મને હોટલમાં લઈ ગયા હતા। પછી અનિશાબેને મને બીજા રૂમમાં મોકલી અફઝલ સાથે રૂમમાં મોકલી। પછી અફઝલે આવી રીતના જે બધું હોય એ બધું થયું। એના નામની સાચી નામની મને એને 2 મહિના પછી ખબર પડી। પેલે એનું નામ જિદ્દી બોય કરીને જ કીધું હતું, એને મને કઈ બીજું કીધું નહોતું। એનું નામ ધીરે ધીરે મને ખબર પડી। પછી 4 છોકરી સાથે જે મારી સાથે કર્યું, એ પેલે 4 છોકરી સાથે કર્યું છે। એ છોકરીઓની મને બધી ખબર પડી। પછી અફઝલ સીદાને મેં ના પાડી કે હવે મારે તારી સાથે નથી આવું, તો અફઝલ સીદાએ પછી મારા નામના લાઈવ ચાલુ કર્યા। લાઈવ ચાલુ કરીને ચેકા મારતો હતો કે હવે તું મારી ઘરે આવી જા, તું મારો ધર્મ અપનાવી લે, એવી રીતના એ લોકો મને બહુ ટોર્ચર કરી। મેં અરજી મહિનો દિવસ પહેલા કરી છે, તાલુકા પોલીસ ચોકીએ મેં કરી છે। પછી ત્યાંથી મારી માંગ ઈ જ છે કે જેમ કે હું આ લોકોમાં ફસાઈ ગઈ, બેનું દીકરીઓ કોઈ મુસ્લિમ સમાજમાં તમે ધ્યાન રાખજો ને ફસાતા નહીં। એ લોકોએ મને બહુ ટોર્ચર કરી છે, બહુ મને હેરાન કરી નાખી છે। એટલે મારી એક જ માંગ છે કે આની કડકમાં કડક સજા મળે।